વ્યાસપીઠો હજી આપતી રહે છે, બધું જ આપે છે. પોતાના છોકરાને લાડ લડાવે અને માં છોકરું જે માગે એ લાવી આપે. એમાં વ્યાસપીઠે જશોદામાં જેવી છે અને તમારું મન બાલકૃષ્ણ જેવું છે. એ જે જીદ કરે એને આ વ્યાસપીઠ રૂપી જશોદામાં લાવી આપે, કારણ કે લાલાને લાડ લડાવે છે. सगुण साकार भगवान से संबंधित ये 5 बातों का भक्ति मार्ग में बहुत महत्व है. रूप, नाम, लीला, गुण અને ધામ. એનો આશ્રય કરો તો આપણે ભગવાનની દિવ્ય લીલાઓનું ગાયન કરી રહ્યા છીએ. શ્રી સુખદેવજી જેવા પરમહંસ મહાપુરુષ રાજા પરીક્ષિતની સમક્ષ ભગવાનની લીલાઓ વર્ણવે છે. કાલેન વ્રજતાલ્પેન ગોકુલે રામ કેશવૌ. થોડા સમય પછી રામ એટલે બલરામ, કેશવ કૃષ્ણ. જાનુભ્યામ સહ પાણીભ્યામ रिंगमाणौ विजहरतु. घुटनों के बल चलने लगे. પછી કશુંક પકડીને ઊભા રહે, પછી બાબા નંદની આંગળી પકડીને ચાલે, અને થોડો સમય ગયો પછી કોઈ આધાર વિના ચાલવા લાગ્યા. બોલો, આખી સૃષ્ટિને ચલાવે એ ચાલતા શીખે. જેની કૃપાથી મૂંગા બોલતા થાય એને બોલતા ના આવડે, એને યશોદા શીખવાડે, અને અતિ પ્રિય મધુર તોતરે બોલા. એ તોતડું તોતડું બોલ, એ લીલા હૈ. એટલા માટે જ ગુજરાતી સાહિત્યમાં આપણી માતૃભાષાના કવિઓએ લખ્યું, કૃષ્ણને કહ્યું કે ગોખથી હેઠા ઉતરો પ્યારા, ત્યાં તો પથ્થર લાગો છો. ગોખથી હેઠા ઉતરો પ્યારા, ત્યાં તો પથ્થર લાગો છો. તમે માનવ રૂપ ધરો છો ત્યારે કેવા સુંદર લાગો છો. તમે માનવ રૂપ ધરો છો ત્યારે કેવા સુંદર લાગો છો. ડાય ડમરી વાતો શોભે નહીં પ્રણયની ભાષામાં. પ્રેમલાઓ વાતો કરતા હોય ને, ગાંડા જ ગદોડતા હોય. એમાં બહુ ડાય ડાય વાત ના હોય. ડાય ડમરી વાતો શોભે નહીં પ્રણયની ભાષામાં. ડાહી ડમરી વાતો શોભે નહીં પ્રણયની ભાષામાં. તમે કાલું ઘેલું બોલો ત્યારે કેવા સુંદર લાગો છો. તમે કાલું ઘેલું બોલો ત્યારે કેવા સુંદર લાગો છો. ગોખથી હેઠા ઉતરો પ્યારા, ત્યાં તો પથ્થર લાગો છો. તમે માનવ રૂપ ધરો છો ત્યારે કેવા સુંદર લાગો છો. બાલકૃષ્ણનું એ સ્વરૂપ તો ભોળાનાથને પણ કેટલું વાલું. રામચરિતમાનસમાં પણ ભગવાનના બાલ સ્વરૂપની વંદના કરે છે. શિવજી બંદબુ બાલ રૂપ સોઈ રામો, સબ સિદ્ધિ સુલભ જપત જીસુ નામો. મંગલ ભવન અમંગલ હારી, દ્રવઉ સો દશરથ અજીર વિહારી. કરી પ્રણામ રામ હિ ત્રિપુરારી, હર્ષિ સુધા સમ ગિરા ઉચારી. સખાઓની સાથે રમવા જાય છે. બાલકૃષ્ણ પ્રભુની બાલ લીલાઓમાં માખણ ચોરીની લીલા બહુ પ્રસિદ્ધ છે. माखन चुराते हैं, गोपियों के घर जाकर के खाते हैं, सखाओं को खिलाते हैं. गोपियों આવી માં યશોદા પાસે ફરિયાદ કરે, ખોટી ખોટી. અંદરથી તો બહુ રાજી, પણ ખોટી ખોટી ફરિયાદ કરે. જશોદા સંભાળ તારા કાનુડાને. કે શું થયું બેન? અરે કે શું થયું? શું અમારે ઘેર આવે છે ને માખણ ખાઈ જાય છે. લે, છોકરાઓ છે ભૂખ્યા થયા હોય તો ખાય, એમાં તું શું લૂંટાઈ ગઈ? મારો લાલો તારે ઘેર આવીને 2 લોંદા માખણ ખાઈ જાય તો તારે મારે ઘેરેથી 4 લોંદા માખણ લઈ જવાનું. પણ મારા લાલાને રોકવાનોય નહીં, ટોકવાનોય નહીં, અને ચોર તો કેવું જ નહીં. ચોર કહીને વગોવવાનો તો બિલકુલ નહીં. ત્યાં ગોપી કહે, પણ અમારે 4 લોંદા માખણ તારું જોતું નથી જશોદા.
તારું માખણ તારે ઘેર. અરે ખાતા પીતા તો અમે છીએ ભગવાનની કૃપાથી. તારો લાલો આવે અમારે ઘેર, બે લોંદા માખણ ખાય તો અમને ગમે. પણ છોકરાઓની ટોળી લઈને આવે છે, બધાને ખવડાવે છે. એટલે યશોદા કે એ જ તો ગુણ છે મારા લાલામાં, એ જ ગુણ છે. એકલ પેટો નથી, બધાને ખવડાવીને ખાય છે. નાનપણથી આ સંસ્કાર મેં આપ્યા છે. બેટા વેચીને ખાવું, હવને ખવડાવીને ખાવું. રામે દીધો છે રૂડો રોટલો રે, કોઈને ખવડાવીને ખાઓ. તમે જોઈને જમતા જાઓ, રામે દીધો છે રૂડો રોટલો. આ તો સારા સંસ્કાર કહેવાય ને ગોપી. તો ગોપીઓ કે ઠીક છે, તારો લાલો ખાય, બધા છોકરાઓને ખવડાવે, સમજાય. મરકાન ભોક્ષન, વાંદરાઓને ખવડાવે છે. એટલે જશોદા કે મારો લાલો બહુ દયાળુ, બહુ દયાળુ, પ્રાણી માત્ર પ્રત્યે એને પ્રેમ. ગોપી, વાંદરા બચાડા જીવ છે ને, એને થોડું મળવું જોઈએ. એક ગોપી બધી ગોપીઓને ધક્કો મારીને આગળ આવી. સાંભળ યશોદા, તું તારા લાલાનો પક્ષ લે છે, પોતે ખાય, સમજાય, છોકરાઓને ખવડાવે, ચાલે, વાંદરાઓને ખવડાવે, એ ઠીક. ભાંડમ ભિન્નતી, માટલા ફોડી નાખે છે. જશોદા કે ઈ કો, હા ઈ કો, ઈ બરાબર. માટલા ફોડી નાખે. એટલે કનૈયાને બોલાવો, લાલા ઇધર આવો. એકદમ હાથ જોડીને સામે, જી મૈયા. ગોપીઓને થયું, જો તો ખરા અહીંયા કેટલો આમ ડાયો ડમરો બને છે, અને અમારા ઘરમાં આવીને જે ધમાલ બોલાવે છે. यशोदा माथे हाथ मुक्यो लाला ने, लाला तुम इनके मटके फोड़ देते हो? तो भोली सूरत बना करके बोले, नहीं मैया मैं नहीं फोड़ता, मटके तो मिट्टी के होते हैं ना, इसलिए फूट जाते हैं। मैया मटके ठहरे मिट्टी के, उसको तो फूटना ही है, लेकिन मटका फूट जाए उसके पहले मैं अंदर के माखन का भोग लगा लेता हूं। यशोदा एवा राजी थिया लाला नी आवाज सांभळी ने, वारी जाओ लल्ला तुझ पे, बलैया ले ली। सुन गोपी क्या कह रहा है मेरा लाला? अरे मटके तो मिट्टी के होते हैं, फूट ही जाएंगे, सबके मटके मिट्टी के ही है। एक ना एक दिन फूटी जाना है, 60, 70, 80, 90, 100 वर्षे, बाकी માટલું ફૂટવાનું। કોઈ કાંઈ અમર પટ્ટો લખાવીને આવ્યું નથી। જ્યાં સુધી પ્રારબ્ધ છે ત્યાં સુધી જીવવાનું છે, પણ આભાર માનો મારા લાલાનો કે આ માટલું ફૂટી જાય એ પહેલા અંદર તમારા મનરૂપી માખણની ચોરી શ્રી કૃષ્ણ કરી લે। ये चित्त चोर है, वो तुम्हारे चित्त को चुरा ले, तुम्हारा चित्त भगवान में लग जाए, ये प्रभु की कृपा है। योगश्चित्तवृत्ति निरोधः, चित्तवृत्ति नो भगवान में निरोध ए योग है। गोपी फरियाद करे छे, तारो लालो आवे, हजी गायु दोवानो समय न थयो होय ने आवीने वाछरडाने छोड़ी मूके, वाछरडा जईने गायोने धावी जाए, अमे दोवा जाए ने दूध कांई न वधे। वाछरडा वत्स एटले वैष्णवो आपणे बधा आ भगवानना वाछरडा छीए, भगवानना वाला एवा वैष्णवो। ये संसारना जे पण खीले मोहनी रस्सी थी बंधाया होईए, कृष्ण परमात्मा कृपा करी अने आपणने छोड़ावे छे। अने जेवा भगवान छोड़ावे संसार ने खीले थी, एटले वाछरडा दौड़ता दौड़ता आवे, पूछड़ा ऊंचा करीने अने पोतानी गैया मैया पासे आवी अने
દૂધ પીવા માંડે, એમ આપણે દોડતા દોડતા આવીએ, જે કાંઈ પાસ લેવાના હોય લઈ ડાયા ડમરા થઈ કથામાં તરત બેહી જઈએ. આ વ્યાસપીઠ મૈયા પાસે, કથા મૈયા પાસે આવીએ પીવા માટે. કાનથી પીવાનું આ અમૃત છે. એ ભગવાને થોડા સમય માટે તો થોડા સમય માટે પણ છોડાવ્યા, તો અહીંયા બેસીને પીવો છો ને કથામૃત. બાંધવાનું કામ તો માયા કરે છે. ભગવાન કે હું તો છોડાવું મારા વૈષ્ણવોને, એને મુક્ત કરું. વત્સાન મુંચન ક્વચિદ અસમયે. હજી એણે કેટલા જપ તપ કર્યા છે, એની યોગ્યતા થઈ છે કે નહીં મુક્તિ માટેની, એ જોયા વગર કૃપાપૂર્વક કૃષ્ણ ભવબંધનથી મુક્ત કરી દે છે પોતાના વાલા વૈષ્ણવોને. પોતાનામાં આસક્તિ કરાવે છે. સંસારની આસક્તિ મટે, ભગવાનમાં આસક્તિ થાય. ભગવાનમાં થયેલી આસક્તિ એ પરમ ભક્તિ છે. સા પરાનુરક્તિરીશ્વરે, શાંડિલ્ય ઋષિ કહે છે. અને તેથી સંસારમાં રહે પણ મન ભગવાન પાસે. સંસારમાં સરસો રહે મન મારી પાસ, સંસારમાં લે પાય નહીં તે જાણ મારો દાસ. અર્જુન સુણો ગીતા સાર, પાંડવ માનજો નિર્ધાર. પછી એ સંસારની ગૃહસ્થાશ્રમની બધી વસ્તુઓનું ધ્યાને રાખે, બધું સંભાળે, કમાય પણ ખરો, પણ બધું ભગવાન માટે. આ બધું ઠાકોરજીનું છે ને ઠાકોરજીની સેવામાં છે. એટલે ઠાકોરજીનો પોતે સેવક બનીને આ બધી વસ્તુનું ધ્યાન રાખે, કારણ કે આ બધું જ કૃષ્ણ સેવા માટે છે. કૃષ્ણ સેવા સદા કાર્યા. શ્રીમદ વલ્લભાચાર્યજી મહાપ્રભુજીને પૂછવામાં આવ્યું કે એક શાસ્ત્ર કયું, એક ગીત કયું, એક મંત્ર કયો અને એક કર્મ કરવું હોય તો એ કયું? મહાપ્રભુજી એક જ શ્લોકમાં બધાય પ્રશ્નોનો જવાબ આપ્યો. એકમ શાસ્ત્રમ દેવકી પુત્ર ગીતમ. શાસ્ત્ર એક જ, દેવકી પુત્ર શ્રી કૃષ્ણનું ગીત એટલે કે ભગવદ્ ગીતા. એકો દેવ, દેવકી પુત્ર એવ. દેવ પણ એક જ, દેવકી પુત્ર શ્રી કૃષ્ણ. એકો મંત્ર તસ્ય નામાની યાની. વાલા વૈષ્ણવો, મંત્ર પણ એક જ છે. શું? શ્રી કૃષ્ણનું નામ અથવા શ્રી કૃષ્ણના નામ, ગોવિંદ ગોપાલ ગિરધર, એ જ મંત્ર. જીહવે પિબસ્વામૃતમેત દેવ ગોવિંદ દામોદર માધવેતિ. જીહવે સદૈવમ ભજ સુંદરાણી નામાની કૃષ્ણસ્ય મનોહરાણી. સમસ્ત ભક્તાર્તિ વિનાશનાની ગોવિંદ દામોદર માધવેતિ. ગોવિંદ દામોદર માધવેતિ. સુખાવસાને ઇદમેવ સારમ, દુઃખાવસાને ઇદમેવ જ્ઞેયમ. દેહાવસાને ઇદમેવ દાપ્યમ. ગોવિંદ દામોદર માધવેતિ. આ વાત હિન્દીમાં. માતા યશોદા હરિ કો જગાવે, જાગો ઉઠો મોહન નૈન ખોલો. દ્વારે ખડે ગો
शुक सारिका को गाते यही है शुक सारिका भी गोविंद दामोदर माधवे गोविंद दामोदर माधवे हे कृष्ण हे यादव हे सखे डाली मथानी दधी में किसी ने है ध्यान आया दधी चोरही का गद गद हुआ कंठ पुकारती है गोविंद दामोदर गाइए गाइए गोविंद दामोदर माधवे हे कृष्ण हे यादव हे सखे कोई जगाती निज लाल को है जागो दुलारे टुक नैन खोलो ये नाम बोलो हरि के सलोने गोविंद दामोदर माधवे गोविंद दामोदर माधवे हे कृष्ण हे यादव हे सखे रोया किसी का जब लाल प्यारा हो प्रेम मगना उसने पुकारा रो न गाओ तुम संग मेरे गोविंद दामोदर माधवे गोविंद दामोदर माधवे हे कृष्ण हे यादव हे सखे कोई नवेली पति को जगावे प्राणेश जागो अब नींद त्यागो वेला यही है हरि गीत गाओ गोविंद दामोदर माधवे गोविंद दामोदर माधवे हे कृष्ण हे यादव हे सखे हे कृष्ण हे यादव हे सखे हे कृष्ण हे यादव हे सखे આવું બધું ગાઓ તમારી હાટો આ બધું ક્યાં ક્યાંથી ગોતી ગોતીને લઈ આવે છે વ્યાસપીઠ હજી આમાં ઘણી કડીઓ બાકી છે અને એવું કરવા જેવું ખરું કોઈ નવેલી પતિકો જગાવે સવારના ધણીને જગાડતી વખતે એમનો કહેવાય હવે ઉઠો ઘોરો છો ક્યારના તે આ દી માથે આવ્યો એમ નહીં કોઈ નવેલી પતિકો જગાવે જાગો સવાર થઈ यही ये बेला है हरि नाम गाओ गोविंद दामोदर माधव इति ભગવાનની લીલામાં અનુગ્રહ છે માખણ ચોરી એ વૈષ્ણવોના મનની ચોરી છે વાછરડાને મુક્ત કરવા એ વૈષ્ણવોને ભવબંધનથી મુક્ત કરવાની વાત છે બાળકો સૂતા હોય ત્યારે
કૃષ્ણ એને ચીટિયા ભરીને જગાડે. બાળક એટલે અજ્ઞાની જીવ, મોહની રાત્રિમાં સૂતા હોય ત્યારે કૃષ્ણ ક્યારેક કઠોર કૃપા કરીને પણ એવા જીવોને જગાડે છે. એ બાળકો રડતા હોય ત્યારે કૃષ્ણ હસે અને ભાગી જાય કે તકલીફ તો થઈ પણ જાગી તો ગયો. એમ ભગવાનની કઠોર કૃપાને કારણે આપણને રડવું આવે, આપણને દુઃખ તો થાય, પણ પછી સમજાય કે ભગવાન જ એક સત્ય છે. મોહની નિદ્રામાંથી જીવ જાગી જાય, ભગવાન પ્રસન્ન થાય. કૃષ્ણની વાણી, ભગવાન શ્રી કૃષ્ણના વાક્યો, ભગવદ્ ગીતા મોહની રાત્રિમાં સૂતેલા જીવોને જગાડે છે. એકવાર કૃષ્ણ પરમાત્માએ રમતા રમતા માટી ખાધી. બધાએ જઈ માં યશોદાને ફરિયાદ કરીને યશોદાએ કનૈયાનો હાથ પકડીને કહ્યું, કસ્માન મૃદમ અદાંતાત્મન ભવાન ભક્ષિતવાન રહ. ક્यों ખાઈ માટી? કહ દિયા કૃષ્ણને નાહમ ભક્ષિતવાન અંબ. અરે કે પણ આ બધા કે છે એનું શું? તો કે સર્વે મિથ્યાભિશંસિના. યશોદાએ કહ્યું, આ બધા ખોટું બોલતા હોય તો તું એકલો સાચા બોલો, હું કેમ માનું? कि यदि सत्य गिरस्तर ही समक्षम पश्चिमे मुखम, मैया तो मेरे मुंह में देख ले. हाँ दिखाओ. मोड़ू खोली अने भगवाने मां यशोदाने पोताना मुखमा ब्रह्मांडना दर्शन करा. व्रजमा ब्रह्मांड घाट छे यमुनाजीना किनारे. व्रजरज खादीने ब्रह्मांडना दर्शन. अमे ब्रह्मांड घाट कथा करेली. સાંજ પડે ને 2 સત્રમાં કથા ચાલતી હતી. 8 વાગ્યા પહેલાં જમી લેવાનું, નહીં તો 8:15 ક્યાંક ને ક્યાંકથી સવારી આવે. પેલા વંટોળીઓ આવે, તૃણાવર્ત આવે, પછી વરસાદ. તો રાતના વરસાદ વરસે ને સવારે અમારે ધોતિયા ઊંચા કરી આમ, એટલે કે પુરુષો બધા મદ્રાસી લુંગી કરી અને પછી આખા પંડાલમાંથી પાણી કાઢે, પાછી એમાં રેતી માટી પાથરે, પાછા એના ઉપર પાથરણા, અને પછી પાછી કથા શરૂ થાય. જમવા બેસી એટલે ક્યાંક ને ક્યાંકથી વંટોળીઓ આવે, હવા એવી આવે કે પતરાવળીમાં ઉડે ધૂળ. એટલે ઘણાને બહુ પરેશાની થાય કે અહીંયા બહુ ધૂળ ઉડે. અરે મેં કીધું એમ નહીં, ભગવાને અહીંયા માટી ખાધી છે, ખાવ ખાવ થોડી વ્રજરજ. વ્રજરજ મુખમાં મૂક્યા વિના તિલક કર્યા વગર વૈષ્ણવને ઠાકોરજીની સેવાનો અધિકાર પ્રાપ્ત થતો નથી. અહીંયા તો ભગવાને માટી ખાધી. કૃષ્ણો મૃદમ ભક્ષિતવાન ઇતિ માત્રે ન્યવેદયન. ભગવાને મુખમાં બ્રહ્માંડના દર્શન કરાવ્યા અને મા યશોદાને જાણે સમજા. બ્રહ્મલીન સ્વામી કરપાત્રીજી મહારાજ હોય કે બ્રહ્મલીન સ્વામી અખંડાનંદજી મહારાજ હોય, પૂજ્ય પ્રભુદત્તજી બ્રહ્મચારી હોય, આપણે ત્યાં ગુજરાતમાં પૂજ્ય બદ્રીનાથજી શાસ્ત્રી હોય, વ્યાસપીઠોએ કેટલું આપ્યું છે. અને એટલા માટે ભાગવતમાં ગોપી ગીતમાં ગોપીઓ વ્યાસપીઠને અને વક્તાઓને દુનિયાના સૌથી મોટા દાતા કહે છે, ઉદાર દાતા છે. તબ કથામૃતમ તપ્ત જીવનમ કવિભીરીડિતમ કલ્મષાપહમ શ્રવણ મંગલમ શ્રીમદાતતમ ભુવિ ગૃણંતિ તે ભૂરિદા જના. ભૂરિદા જના, ભૂરિદા એટલે બહુ આપવા વાળા, ઉદારતાથી આપવા વાળા. અને બદલામાં આપણે વ્યાસપીઠને શું આપી શકીએ છીએ? જે વ્યાસપીઠ ઉપરથી કહેવાયું હોય એમાંથી એકાદ બે વસ્તુ આપણા જીવનમાં ઉતરી જાય. ભાગવતનો પાઠ કરવાનો નિત્ય નિયમ લઈ લ્યો તો તમે ભાગવતની વ્યાસપીઠને આપ્યું.
વ્યાસપીઠો તમારી પાસેથી શું અપેક્ષા રાખે? આ માર્ગે ચાલો. આજ્ઞા સમન સુસાહિબ સેવા. વ્યાસપીઠની આજ્ઞા પ્રમાણે ચાલવું, સદગુરુના આદેશ પ્રમાણે ચાલવું. ના સંપ્રદાયમાં તો આદેશ. આરતી કરું મારા હરિ ગુરુ રામ સંત, છોડાવ્યા સર્વે ફંદ, 84 ના બંધ. હરિ ગુરુ દેવની આરતી કરું મારા હરિ ગુરુ રામ સંત, છોડાવ્યા સર્વે ફંદ. ઓહો 84 ના બંધ. ગુરુ દેવની આરતી, સદગુરુ દેવની આરતી ઉતારી લવ વારણા, એ ધરુ ચરણ કમળમાં ધ્યાન. સદગુરુજીને શીશ સોંપતા એ જી મારું મટી ગયું દેહતણું અભિમાન. સદગુરુ દેવની આરતી, મારું મોટી ગયું દેહ અભિમાન. હરિ ગુરુ દેવની આરતી કરું મારા હરિ ગુરુ રામ સંત, છોડાવ્યા સર્વે બંધ. 84 ના બંધ. હરિ ગુરુ દેવની સદગુરુજીએ શાનમાં એ સમજાવી સઘળી રીત રીત. એમ સદગુરુજીએ શાનમાં સમજાવી સઘળી રીત. એ જ જાગૃત સ્વપ્ન ને સુષુપ્તિ, એ જ મને ભાસ્યો છે તુરિયા આકારે. હરિ ગુરુ દેવની આરતી, એ જ મને ભાસ્યો છે તુરિયા તણો તાર. હરિ ગુરુ દેવની આરતી, આરતી કરું મારા હરિ ગુરુ રામ સંત, એ જી ટાળ્યા સર્વે બંધ. છોડાવ્યા સર્વે બંધ. ઓ 84 ના બંધ. સદગુરુ દેવની આરતી, એ સદગુરુજીની શોભા શું કહું, એમ મારા મુખથી વર્ણવી ન જાય જાય. સદગુરુની શોભા શું કહું, એ મારા મુખથી વર્ણવી ન જાય. એ જી હરિહર બ્રહ્માજીની સ્તુતિ કરે કરે, એ જી મને ભાસ
ભાસ્યો છે બ્રહ્મમય આકારે ગુરુદેવની આરતી. અને સુરતા મારી શૂન્ય થઈ છે વૃત્તિ પામી છે વિશ્રામ. સુરતા મારી શૂન્ય થઈ અને બાવાજી વૃત્તિ પામી છે વિશ્રામ. એ જી જન્મ મરણ ના મારા ફેરા ટળ્યા. એ જી હું તો પામી છું પદ નિર્વાણ. હરિ ગુરુદેવની આરતી. હું તો પામી છું પદ નિર્વાણ. હરિ ગુરુદેવની આરતી કરું મારા હરિ ગુરુ રામ છોડાવ્યા સર્વે ફંદ. 84 ના બંધ હરિ ગુરુદેવની આરતી. સદગુરુદેવની વ્યાસપીઠો શું નથી આપતી? ડિપાર્ટમેન્ટલ સ્ટોર જેવું છે. આના બધાય ડિપાર્ટમેન્ટ છે અલગ અલગ અલગ. બધું જ મળે. ગુજરાતી સુગમ સંગીત પણ મળે, ગઝલ પણ મળે. અત્યારે ગાવી નથી. બધું જ મળે. પણ મહત્વની વાત કે એ બધું વ્યાસ ભગવાનની વાણી આપણને સમજાય એ માટે. વ્યાસ ભગવાનની વાણી તમને ઓર રસપૂર્ણ લાગે એ માટે. તમને ભાવે, તમને રૂચે, તમને ગમે એ રીતે વ્યાસપીઠો પીરસવાનો પ્રયાસ કરે છે. આ બધાય પદો માતૃભાષા આવડતી હોય એને માટે છે. નહીં તો એક જગ્યાએ ભજન ચાલતા હતા ને, તો ઓલી ગાયિકા બેન ગાતી હતી, રાધિકા તુને મોરી બાંસુરી ચુરાઈ. એ વારંવાર ગાતી હતી ને, એટલે એની ટીનેજર છોકરી એની હારે આવી હતી, બેનની હારે, એની મમ્મી સાથે. તો એને માતૃભાષા ખબર નહીં, એને કંઈ સમજાતું નહોતું. એ કે વોટ ઇઝ શી સિંગિંગ? હા, હું ગાય છે. તો કે રાધા હેઝ સ્ટોલન ધ ફ્લૂટ ઓફ કૃષ્ણા એન્ડ શી ઇઝ નોટ રિટર્નિંગ ઇટ બેક. એટલે કહે છે રાધિકા તો ને મોરી બાંસુરી. તો ઓલી કે વોટ ઇઝ બિગ ડીલ? શી શુડ ગો ટુ ધ પોલીસ સ્ટેશન એન્ડ રિપોર્ટ. માતૃભાષાના અભાવમાં કે ભાઈ આમાં પોલીસ સ્ટેશનમાં ન જવાય. કૃષ્ણ રાધાનો ચિત્ત ચોર અને રાધા કૃષ્ણની બાંસુરી લઈ જાય ન આપે, એમાં પોલીસ સ્ટેશન ન જવાય, એની ફરિયાદો ન હોય. બેટા આનો ભાવ સમજો. માતૃભાષા જો ટકશે તો આ બધા પદોનો આનંદ આપણને મળશે. હજી સૌરાષ્ટ્રમાં, કચ્છમાં આ દેશી સંતવાણી, સાધુ સંતોની વાણી રાત ભર ગવાય છે અને લોકો એ રસની અંદર તરબોળ હોય. ઊંઘનું એક ઝોલું ના આવે ને સાંભળતા હોય, હાકલા થતા હોય. હે
બરાબર મધ્યરાત્રિ થાય ને સૂરો ઊંચા 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 જતા જાય ને પરજ આ સાયાજીને કેજો રે આટલી મારી વિનતી જઈને કેજો આજી દાસી તણો સંદેશ રે દાસી છું તમારી રે દર્શન કાજે દુબળી હીરે દાસીને દર્શન દેજો હમેશ રે સાયાજીને કેજો રે આટલી મારી વિનતી સાયાજીને મળવા રે હાલો સખી શૂન્યમાં તમે આના એના ગુઢાર્થ તો જુઓ સાયાજીને મળવા રે એ હાલો સખી શૂન્યમાં અને સર્વે સાહેલી અજી પેરી ભગવો ભેખ રે સાયાજીને કહેજો રે એ આટલી મારી વિનતી વીતી હોય તે જાણે રે વીતી હોય તે જાણે રે પરવીતી શું જાણે પ્રીતડી કુંવારી શું જાણે એ જી પિયુજી કેરો વિયોગ રે વીતી હોય તે જાણે પરવીતી એ શું જાણે પ્રીતડી અને કુંવારી શું જાણે એ જી પિયુજી કેરો વિયોગ રે સાયાજીને કેજો રે આટલી મારી વિનતી ભીમ ગુરુ ચરણે રે એ દાસી જીવન બોલિયા ભીમ ગુરુ ચરણે આજી દાસી જીવન બોલિયા દાસી જીવન બોલિયા જો મને એ સંત ચરણમાં વાસ રે સાયાજીને કેજો રે એ આટલી મારી વિનતી આવા સાધુને સંન્યાસી રે પ્યાસી એ પૂરણ પ્રેમના હવે અમને એકદમ ગુજમ ચડ્યો છે આજ પૂર્ણાહુતિ દિવસે હમણાં આ બધું પૂરું કરવાનું છે આપણે અમારા પૂજ્ય અમરદાસ બાપુ ખારાવાળા હતા ને પછી અમે જમવા બેઠા હોઈએ તો 2 લાડવા ખાય ને પછી કે હા હવે ભૂખ ઉઘડી હવે આવવા દો આપણે આજ પૂર્ણાહુતિ છે તો મારે એ કહેવું છે કે વ્યાસપીઠો શું શું નથી આપતી ખૂબ વ્યાસપીઠો થકી મળ્યું છે મળતું રહે છે આપણે કૃતજ્ઞ છીએ આ વ્યાસપીઠોના પણ જેમ ગોસ્વામી તુલસીદાસજી કહે છે જે એ ગાવહી ચરિત સંભારે જે ગાવહી યહ ચરિત સંભારે
તે એહી તાલ ચતુર રખવારે. એક મર્યાદા સાથે વ્યાસપીઠથી આ ચરિત્રનું ગાયન કરે, કથા સંભળાવે, એ આ રામચરિત રૂપી માનસ સરોવરના રક્ષકો છે. આનું રક્ષણ કરવાનું છે. આને નુકસાન થાય એવું કશું જ નથી કરવાનું. અને એટલા માટે એક મર્યાદાથી શાસ્ત્ર સંમત વાત થાય ત્યારે તે એહી તાલ ચતુર રખવારે. ત્યારે ભાઈ બહેન,